ઓમ ગણેશ હર હર મહાદેવ। આપણે સાંભળ્યું છે શ્રાવણ મહિનામાં શિવજીને 1.25 લાખ બિલીપત્ર આપણે અર્પણ કરતા હોઈએ છીએ અથવા તો બ્રાહ્મણ દેવતા દ્વારા આપણે અનુષ્ઠાન આ બધું કરાવતા હોઈએ છીએ। પણ આજે હું તમને પ્રમાણ સાથે એક સરસ મજાનું અનુષ્ઠાન બતાવીશ જ્યાં 1.25 લાખ શબ્દ કે 1.25 લાખ બિલીપત્રનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે જ નહીં, પણ શું છે 1 લાખ બિલીપત્રના અનુષ્ઠાનનો ઉલ્લેખ છે। 1.25 લાખ ચડાવીએ તો કોઈ પાપ નથી, પણ શાસ્ત્રોના કથન અનુસાર આચરણ કરીએ તો પુણ્ય 100% મળે છે। એ આજે સત્સંગ આપણે કરવાના છે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સર્વપ્રથમ આ જે 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન છે એના વિશે એક આદિવાસી ભીલની કથા છે, એક રાક્ષસની કથા છે, અને એ લોકોએ જે કંઈ પૂર્વજન્મોમાં ઘણા પાછલા જન્મોમાં જે કાંઈ પણ કર્મો કર્યા હતા એ કર્મોના કારણે જે દુઃખ, દરિદ્રતા અને એમના અમુક જન્મો થયેલા એ બધા પાપમાંથી છુટકારો મેળવવા, એ બધા પાપમાંથી મુક્ત થવા માટે આ 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન જે હતું એ બ્રહ્માજી દ્વારા કથિત છે અને સૂત મુનિએ આનો વિસ્તાર કર્યો હતો જે આપણા શાસ્ત્રોમાં છે, સ્કંદ પુરાણમાં છે। હવે એ શું છે તો એ એવું છે કે જે કોઈ પણ મનુષ્ય આ 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન કરે છે અથવા તો પોતાના પરિવાર માટે કે કોઈના માટે કરાવે છે તો એને દરેક પ્રકારની મનોકામના પૂરી થતી હોય છે। સંસ્કૃતમાં છે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ। હવે આ જે છે એ પંક્તિ આમાં લખેલી છે, સાથે શું લખેલું છે કે શ્રી કામો બિલ્વ પત્રૈશ્ચ પૂજયચ્ચ તથા શિવમ લક્ષ્યેણ સર્વ સિદ્ધિશ્ચ નાત્ર કાર્ય વિચારણા। એટલે એક જ શબ્દમાં કે એક જ શ્લોકમાં કહું કે જે કોઈ મનુષ્ય 1 લાખ બિલીપત્ર અર્પણ શિવજીને કરે છે અથવા કરાવે છે તો એને સર્વસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે। જે કોઈ મનમાં દુઃખ હોય, ચિંતાઓ હોય એમાંથી મનુષ્ય મુક્ત થાય છે। શ્રીકામો એટલે કે જેને પણ લક્ષ્મીની કામના હોય, જેને ધન સંપત્તિ પ્રાપ્તિ કરવી હોય એ પૂર્ણ થાય છે। આ જ મહાત્મ્યના અંતિમ 3 થી 4 શ્લોકમાં એવું પણ કહેલું છે કે પુત્ર પૌત્રશ્ચ પ્રપૌત્રશ્ચ એટલે વંશની વૃદ્ધિ થાય છે, પરિવારમાં સંતાનોની પ્રાપ્તિ થાય છે। એના સિવાય ઘણું બધું લખેલું છે કે એમાં પિતૃઓ પણ ખુશ થાય છે, શિવશક્તિની ભક્તિમાં વૃદ્ધિ થાય છે, નિષ્કામ ભાવથી કરો તો શિવની કૃપા પ્રાપ્ત થાય છે, સકામ ભાવથી કરો એટલે કે કોઈ કામના પૂર્તિ માટે તો એ કામના પણ પૂર્તિ થાય છે। એટલે મૂળ તાત્પર્ય કે મૂળ વિષય એવો છે કે આપણે જો શિવજીની ઉપર કે શિવલિંગ ઉપર આપણે આ બિલીપત્રનું અનુષ્ઠાન કરવું કે કરાવવું હોય તો 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન કરાવવું। હવે અહીંયા 3 પ્રકારે કહેલા છે અને 3 મહિનામાં કહેલા છે। એક વૈશાખે શ્રાવણે વોર્જે બિલ્વપત્રાર્ચનમ સ્મૃતમ દિને દિને સહસ્રેણ અર્ચયિત બિલ્વપત્રકૈઃ। અર્થાત કોઈ માણસ જો રોજ 1,000 બિલીપત્ર ચડાવે તો એને કન્ટિન્યુઅસ 3 મહિના સુધી કરવાનું છે અને છેલ્લા 10 દિવસ એટલે 100 દિવસમાં આપણે 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન પૂરું થાય। બીજા નંબરની અંદર એવું કહ્યું છે કે વૈશાખ મહિનામાં, શ્રાવણ મહિનામાં અને કારતક મહિનામાં બિલ્વપત્ર અર્ચન કરે એટલે કે 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન કરે તો એના માટે આ પૃથ્વી પર કશું પણ અશક્ય રહેતું નથી। પણ આપણે વાત કરીએ શ્રાવણ મહિનાની, કારણ કે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે ટૂંક સમયમાં, તો શ્રાવણ મહિનામાં આ રીતે અનુષ્ઠાન થાય। પછી શું કહ્યું છે કે તમારે 10 જ દિવસમાં અનુષ્ઠાન પૂરું કરવું હોય તો રોજના 10,000 તમે બિલીપત્ર આ રીતે ચડાવશો તો 10 દિવસમાં 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન પૂરું થઈ જશે। તો એ રીતે પણ કરી શકાય એવું અહીંયા લખેલું છે। હવે અનુષ્ઠાન કરવું કેવી રીતે? તો એક, જો તમે જાતે કરવાના હોય અનુષ્ઠાન તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, શિવ શક્તિની પૂજા કરવાની, શિવજી ઉપર અભિષેક આદિ, ભસ્મ આદિ આ તે બધું સરસ મજાનું પૂજન કરવાનું, પંચોપચાર કે ષોડશોપચાર, અને એ પૂજન કર્યા પછી અથવા એ પૂજન કર્યા પહેલા સંકલ્પ લેવાનો કે તમે આ જે અનુષ્ઠાન 1 લાખ બિલીપત્રનું કરવા માગો છો એ કેમ કરવા માગો છો, તમારી કઈ મનોકામના પૂર્તિ માટે, એ શિવજી સામે આપણે બોલી જવાની અને એના પછી આપણે આ 1 લાખ બિલીપત્રનું અનુષ્ઠાન છે એ શરૂ કરી દેવાનું। 10 દિવસનો સંકલ્પ હોય તો પહેલા દિવસે સંકલ્પ કરી 10 દિવસમાં પૂરું કરો। શ્રાવણ મહિનામાં 1 મહિનાનું અનુષ્ઠાન હોય તો પહેલા દિવસે સંકલ્પ કરી 1 મહિના સુધી રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ભગવાનને નમસ્કાર કરી અને આ રીતે બિલીપત્ર ચડાવવાના। તો આ રીતે જે કોઈ પણ માણસ શ્રાવણ મહિનામાં બિલીપત્રનું અનુષ્ઠાન કરે છે અથવા તો કરાવે છે, માનો કે તમે સમર્થ નથી તો તમે કોઈ પણ બ્રાહ્મણ દ્વારા પવિત્રતાથી ને સરસ મજાથી આ અનુષ્ઠાન કરાવશો તો પણ તમને શિવ શક્તિની કૃપા પ્રાપ્ત થશે। અને જે રીતે અહીંયા લખેલું છે એ રીતે આપણા કોઈક પૂર્વજન્મોના એવા કર્મો હોય જેના કારણે આ જન્મમાં આપણને અમુક તકલીફો પડી રહી હોય છે કે પડે છે, એનાથી મુક્ત અવશ્ય થશો। ઓમ ગણેશ હર હર મહાદેવ।